સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું. મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું. ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે. એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું. મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું. ગુડ મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ. છેલ્લે આપણે સંક્રાંતિ ધાતુઓ જે છે એની ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓની સ્થાયીતા એની ચર્ચાની આપણે વાત કરી. એમાં આપણે આમ તો ભાગ પાડ્યા હતા. પહેલા હેલાઇડની ચર્ચા લીધી. હેલાઇડમાં શું જોઈ ગયા હતા આપણે? તો એમાં મહત્તમ ઓક્સિડેશન અવસ્થાની વાત કરીએ તો TiX4 VF5 અને CrF6. તો એમાં અનુક્રમે Ti4+ V5+ અને Cr6+ એવી ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળે છે. પણ Mn ની અંદર એવી +7 ઓક્સિડેશન અવસ્થા ધરાવતું હેલાઇડ જોવા મળતું નથી. પણ એમાં એને બદલે એના જલીય દ્રાવણો જે હોય એમાં MnO3X સ્વરૂપે જોવા મળે છે. જેમાં Mn ની ઓક્સિડેશન અવસ્થા +7 છે પણ એ હેલાઇડ નથી. એ શું કહેવાય? ઓક્સો હેલાઇડ સંયોજન છે. કારણ કે MnO3X તો એની અંદર આ જે છે એ Mn+7 છે. હવે VF5 એમાં આપણે જોઈ ગયા તો એમાં ફ્લોરાઇડ જ બને છે. એમાં ક્લોરાઇડ બ્રોમાઇડ કે આયોડાઇડ એવું બનશે નહીં. તો એનું કારણ પણ એક ફ્લોરિન સાથેનું જે બંધન બને છે એની સ્થાયીતા વધુ છે એને કારણે છે. ફ્લોરાઇડ સિવાયના જો વેનેડિયમના આપણે હેલાઇડ લઈએ, પેન્ટાહેલાઇડ લઈએ તો એનું જલ વિભાજન થાય છે જેથી જલીય દ્રાવણમાં તેઓ VOX3 તરીકે મળે છે. VOX3 જેમાં પણ ઓક્સિજન -2 X -1 એવા 3 એ થયા એટલે -5 માટે વેનેડિયમ +5 થશે. તો આમ વેનેડિયમ પછી ટિટેનિયમ ક્રોમિયમ એમાં આવી ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવતા આ ફ્લોરાઇડ સંયોજનો બને છે. એવું અર્થઘટન કહેવાશે. પણ નીચી ઓક્સિડેશન અવસ્થાઓ હોય તો એમાં તેઓ પાછા અસ્થાયી હોય છે. જેવા કે VX2 જેની અંદર X બરાબર Cl Br અને I. ચલો એ જ રીતે આપણે એવું જોઈ ગયા હતા કે Cu2+ ion હોય twice Cu2+ આપણે ઇક્વેશન જોયા હતા એની વાત કરું છું. twice Cu2+ વત્તા 4I- તો એમાંથી બનતું હતું Cu2I2 સોલિડ અને વત્તા I2 એટલે એવો થયો કે Cu2+ દ્વારા જે I- છે I- ચલો તો એ I- નું I2 માં શું થતું હતું? ઓક્સિડેશન. I- નું I2 માં એ ઓક્સિડેશન કરાવે છે. જેને કારણે આપણે એવું પણ જોઈ ગયા કે Cu+1 જે છે તે જ્યારે twice Cu+1 હોય ત્યારે તેનું Cu2+ માં ઓક્સિડેશન પણ થશે. જ્યારે બીજા Cu+ આયનનું Cu સોલિડમાં રિડક્શન પણ થશે જેથી તે વિષમીકરણ પ્રક્રિયા અનુભવે છે. એ પણ આપણે એમાં જોઈ ગયા હતા. ચલો ત્યારબાદ આપણે ઓક્સાઇડ સંયોજનો ઉપર આવ્યા હતા. ઓક્સાઇડ સંયોજનોમાં આપણે એવું જોઈ ગયા કે સ્કેન્ડિયમ થી શરૂ કરીને Mn સુધીના તત્વોમાં જે સમૂહનો જે તે તત્વનો સમૂહનો ક્રમ હોય તેટલી મહત્તમ ધન ઓક્સિડેશન અવસ્થા ધરાવતું તે ઓક્સાઇડ સંયોજન બનાવી શકે છે.
જેમ કે સ્કેન્ડિયમમાં આપણે એવું લીધું હતું Sc2O3, ટિટેનિયમમાં TiO2, વેનેડિયમમાં V2O5, ક્રોમિયમમાં CrO3 અને Mn માં Mn2O7, જે દરેકમાં ઓક્સિડેશન સ્થિતિ અનુક્રમે સ્કેન્ડિયમમાં +3, ટિટેનિયમમાં +4, વેનેડિયમમાં +5, ક્રોમિયમમાં +6 અને Mn માં +7, જે તે તત્વનો સમૂહનો જે ક્રમ હતો તેટલી જ મહત્તમ ધન ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવતા તે ઓક્સાઇડ સંયોજનો બનાવી શકે છે. પણ Mn પછીના તત્વો જે છે એમાં એવી ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓ જોવા નહીં મળે. Fe ની અંદર જે છે એમાં Fe2O3 અને એ જ રીતે કોબાલ્ટ જે હતું એમાં જે છે CO2O3 એવા ઓક્સાઇડ એની અંદર બને છે. પણ તે સિવાયના બાકીના જે છે એમાં ઊંચી ઓક્સિડેશન અવસ્થાવાળા ઓક્સાઇડ બનતા નથી. આપણે એ પણ જોઈ ગયા આલ્કલાઇન માધ્યમમાં FeO4 આયન જે છે એ સ્થાયી સ્વરૂપે જોવા મળે છે. FeO4 જેની અંદર શું થાય Fe+6 થાય એની અંદર અર્થ એવો થયો. પણ એ કયા માધ્યમમાં છે? આલ્કલાઇન માધ્યમમાં. પણ એ અસ્થાયી છે. જેનું વિઘટન થાય છે Fe2O3 અને O2 માં. ફરીથી બોલું છું, આલ્કલાઇન માધ્યમમાં FeO4 આયન જે હોય તેનું વિઘટન થઈ જાય છે અને Fe2O3 અને O2 માં રૂપાંતર થઈ જાય છે. તો Fe માં આપણે એ જોઈ ગયા. ચલો ત્યાર પછી જે છે આપણે બેની સરખામણી કરી હેલાઇડ અને ઓક્સાઇડ. તો Mn માં હેલાઇડ જે છે એમાં MnF4 એટલે કે એમાં વધુ ઓક્સિડેશન સ્થિતિ Mn ની વધુમાં વધુ કેટલી +4 સુધી જ બને છે. શામાં? હેલાઇડમાં MnF4. જ્યારે ઓક્સાઇડની વાત કરીએ તો એમાં Mn2O7 એટલે કે +7 ઓક્સિડેશન સ્થિતિ વાળો પણ Mn નો ઓક્સાઇડ બની શકે છે. તો આમ હેલાઇડ ફ્લોરાઇડ કરતા પણ ઓક્સાઇડ માં વધુ ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓ પ્રાપ્ત કરવાનું વલણ ધરાવે છે એવું આપણે કહી શકીએ. જે ઓક્સો કેટાયન હતા, ઓક્સો કેટાયનમાં દાખલા તરીકે VO2 ઉપર પ્લસ ચાર્જ, જેની અંદર વેનેડિયમ +5 છે એવું કહેવાશે. બીજામાં બોલું છું VO ઉપર 2 પ્લસ ચાર્જ, તો તેની અંદર વેનેડિયમ +4 ઓક્સિડેશન સ્થિતિ અર્થ એવો થશે. અને TiO ઉપર 2 પ્લસ ચાર્જ, તો એમાં પણ ટિટેનિયમ +4 એવી ઓક્સિડેશન સ્થિતિ કહેવાશે. તો એવા ઓક્સો કેટાયન સંયોજનો પણ તેઓ બનાવી શકે છે. ઓક્સો કેટાયન સંયોજનો કહીશું એને, તો તેઓ બનાવી શકે છે. આપણે છેલ્લે એમાં એવું જોઈ ગયા હતા કે Mn2O7 કેમ બને છે. તો એમાં Mn-O-Mn એ ઉપરાંત એટલે કે આ સેતુરૂપ બંધ છે, એ ઉપરાંત અહીંયા સમચતુષ્ફલકીય રીતે બહુબંધ દ્વારા ઓક્સિજન બંને તરફ જોડાયેલા હોય છે, જેને કારણે Mn2O7 શક્ય બને છે. આપણે ત્યાં સુધીની ચર્ચા ગઈકાલે જોઈ ગયા છે. એ ઉપરાંત છેલ્લે એવું લીધું હતું કે MO4N- સમચતુષ્ફલકીય આયનો બને છે, જેની અંદર આપણે આવા ઉદાહરણો લીધા હતા. દાખલા તરીકે એમાં જે છે VO4 3- પછી બીજું લીધું હતું CrO4 2-, MnO4-, MnO4 3-, MnO4 2-. તો એ બધાની અંદર જે છે કોમન બોલાય MO4N- સમચતુષ્ફલકીય ઋણ આયનો તે બધા જ બનાવે છે એવું આપણે છેલ્લે જોઈ ગયા છે. ચલો હવે આવીએ છે, આ રિપીટ કરી લીધું આપણે. કોયડો 8.5 છે. તમે શ્રેણી VO2, ચલો કોયડો 8.5 એમાં એવું છે કે શ્રેણી VO2 plus is less than
Cr2O7 2 minus is less than MnO4 minus માં ઓક્સિડેશન ક્ષમતામાં વધારાને કેવી રીતે સ્પષ્ટ કરશો? ચલો આમાં V ની ઓક્સિડેશન સ્થિતિ ગણો તો 2 ગુણા 4 4 માઈનસ પેલી બાજુ જશે, પેલી બાજુ +1 છે એટલે વેનેડિયમ માટે શું થઈ જવાનું +5. આમાં વેનેડિયમ +5 છે. આમાં ક્રોમિયમ ગણો 7 ગુણા 14 14 માંથી 2 જશે, પેલી બાજુ જશે એટલે 12 અને 1 Cr બરાબર +6. આની અંદર ગણો તો 4 ગુણા 8 8 માંથી 1 જવાનો એટલે +7. તો જે દરેકની શું છે મહત્તમ ઓક્સિડેશન સ્થિતિ હશે. દરેકમાં જે પરમાણુ ક્રમાંક બદલાશે તેમ ઇલેક્ટ્રોન રચના બદલાતી જશે. હવે આ દરેકની મહત્તમ ઘન ઓક્સિડેશન અવસ્થાઓ છે એમાં આર્ગોન જેવી રચના પ્રાપ્ત થઈ જશે અને તેથી તેઓની સ્પીસીઝ જે છે નિમ્ન સ્પીસીઝની સ્થાયીતામાં વધારો થશે, કારણ કે આ દરેકમાં આર્ગોન જેવી રચના થઈ જવાની માટે નિમ્ન સ્પીસીઝની સ્થાયીતામાં વધારો થાય છે એનું કારણ છે. ચલો લખાણ સંબંધિત પ્રશ્ન છે. સંક્રાંતિ તત્વોની પ્રથમ શ્રેણીમાં આયનીકરણ એન્થાલ્પી પ્રથમ અને દ્વિતીયમાં અનિયમિત ફેરફારને તમે કેવી રીતે સમજાવશો? સંક્રાંતિ તત્વોમાં જેમ પરમાણુ ક્રમાંક વધતો જાય છે તેમ જે છે એ ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન રચનાઓ બદલાતી જશે. બીજું એમાં આપણે એવું જોઈ ગયા છે D0 D5 કે D10 જે વધુ સમમિતિવાળી વધુ સ્થાયી રચનાઓ હોવાને કારણે પણ તેમાં જે મૂલ્યો જોવા મળશે પ્રથમ અને દ્વિતીય સંક્રાંતિ શ્રેણીમાં એ પેલો D0 D5 D10 વિશેષ રીતે સ્થાયી હોવાને કારણે એમાં અનિયમિતતા જોવા મળતી હોય છે. ચલો હવે આવીએ છીએ આપણે એક નવા મુદ્દા ઉપર. રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા માટે E મૂળાંકના મૂલ્યો. ચલો રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા માટે E મૂળાંકના મૂલ્યો. રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા માટે E મૂળાંક ના મૂલ્યો. E મૂળાંક. ચલો હવે આપણે આગળ E મૂળાંકના મૂલ્યોના સંદર્ભમાં બે ટાઈપની ચર્ચાઓ જોઈ ગયા હતા. આગળ જે જોઈ ગયા હતા એમાં E મૂળાંક એમાં M2 M એક ચર્ચા એ લીધી હતી અને બીજી ચર્ચા લીધી હતી એમાં E મૂળાંક M3 M2 ફરીથી એક વખત બોલું છું. આગળ આપણે બે ટાઈપની ચર્ચાઓ જોઈ ગયા. E મૂળાંક આવું જોઈ ગયા હતા. E મૂળાંક એક જોયું તો આપણે M2 M આના મૂલ્યો અને બીજું જોઈ ગયા હતા આપણે E મૂળાંક M3 M2 આવું જોઈ ગયા હતા. હવે અહીંયા જે છે આપણે જનરલ ચર્ચા લેવાની છે જે બંનેના સંદર્ભમાં આમ તો એવું કહી શકીએ આપણે. તો સંક્રાંતિ ધાતુઓ જે છે એમાં E મૂળાંકના મૂલ્યો જે છે એ તેમની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા પરિવર્તનશીલ છે એવું દર્શાવે છે. પરિવર્તનશીલ એટલે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા બદલાતી રહે છે. બધા તત્વોમાં એક સરખી નથી એ વાત થશે. મોટા ભાગની સંક્રાંતિ ધાતુઓ છે એ વાસ્તવમાં તો વિદ્યુત ધન સ્વરૂપે જોવા મળતી હોય છે. ફરીથી બોલું છું, મોટા ભાગની જે સંક્રાંતિ ધાતુઓ છે એ પૂરતી વિદ્યુત ધન છે જેને કારણે તેઓ એસિડની અંદર ઓગળે છે. એસિડની અંદર ઓગળે છે. શા માટે? પૂરતી વિદ્યુત ધન હોવાને કારણે. પરંતુ કેટલીક ધાતુઓ ઉમદા ધાતુઓ તરીકે વર્તે છે. તેઓ એસિડ સાથે પ્રક્રિયા અનુભવશે નહીં. એસિડ સાથે પ્રક્રિયા અનુભવશે નહીં. મોટાભાગની સંક્રાંતિ ધાતુઓ
વિદ્યુત ધન હોવાને કારણે તેઓ 1 મોલર H+ એસિડ દ્વારા ઓક્સિડેશન પામે છે ત્યારે પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે. ફરીથી બોલું છું, મોટાભાગની સંક્રાંતિ ધાતુઓ જે છે એ વાસ્તવમાં પૂરતા પ્રમાણમાં વિદ્યુત ધન હોવાને કારણે તેઓની પ્રતિક્રિયાત્મકતા વધુ હોય, જેથી તેઓ 1 મોલર H+ દ્વારા ઓક્સિડેશન પામી શકે છે, તેમની સાથે પ્રક્રિયાઓ કરે છે. પણ કોપર સિવાય કેમ? તો કોપરની અંદર આપણે એવું જોઈ ગયા હતા કે તેમાં E મૂળાંક M2+M નું મૂલ્ય જે છે એ +0.34 વોલ્ટ જોવા મળે છે, એટલે કે ધન મૂલ્ય જોવા મળે છે, જેને કારણે કોપર એવું છે કે જે 1 મોલર 2H+ સાથે એ પ્રક્રિયા કરી શકશે નહીં, કોપરનું ઓક્સિડેશન થઈ શકશે નહીં. એ વખતે અર્થ એવો થશે, માટે જ કોપર એસિડ સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત કરી શકતું નથી, જે આપણે આગળ જોઈ ગયા છે, ઈટ બાબતની વાત છે. પણ હવે બાકીના તત્વો જે છે એમાં પણ જે પ્રતિક્રિયાત્મકતા છે એનો વેગ એક સરખો હોતો નથી. બાકીના તત્વોમાં પણ પ્રતિક્રિયાત્મકતાનો વેગ જે છે એ એક સરખો હોતો નથી. દાખલા તરીકે ટિટેનિયમ છે કે વેનેડિયમ છે. ટિટેનિયમ અને વેનેડિયમની વાત કરું છું, ધ્યાન રાખજો. તો ટિટેનિયમ ને વેનેડિયમ જે છે એ સાદા મંદ જે ઓક્સિડેશન કરતા એસિડ છે એમની સાથે પ્રક્રિયા કરતા નથી. ફરીથી બોલજો, ટિટેનિયમ અને વેનેડિયમ જે છે એ એમની પ્રતિક્રિયાત્મકતા નબળી છે, જેને કારણે તેઓ મંદ ઓક્સિડેશન કરતા એસિડ સાથે તેઓ પ્રક્રિયા દર્શાવતા નથી. પરંતુ જે બાકીના તત્વોની વાત કરીએ, જો બાકીના તત્વોની વાત કરીએ તો એમાં M2+M જે છે એના E મૂળાંકના મૂલ્યો જે છે એ જોતા એવું માલુમ પડે છે કે તેઓનું દ્વિસંયોજક આયનો બનાવવાનું વલણ પણ ક્રમશઃ ઘટતું જાય છે. આપણે એવું કહી શકીશું, તેમના દ્વિસંયોજક કેટાયન બનાવવાના વલણમાં ઘટાડો જોવા મળે છે. દ્વિસંયોજક કેટાયનો જે છે ધન આયનો બનાવવાના વલણમાં ઘટાડો જોવા મળે છે. હવે એનું કારણ જે છે તેમના E મૂળાંકના મૂલ્યોમાં થતો ફેરફાર છે. હવે E મૂળાંકના મૂલ્યોમાં થતા ફેરફાર માટે જવાબદાર એક તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી, એ બંનેના મૂલ્યોમાં થતો ફેરફાર અને એમના સરવાળો જે છે એમાં દરેક તત્વોમાં બદલાતો જાય છે, જેને કારણે તેમની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતામાં પણ ફેરફાર જોવા મળતો હોય છે. અમુક જે સંક્રાંતિ ધાતુઓ છે જેમાં E મૂળાંકના M2+M ના મૂલ્યો જે છે એ વધુ ઋણ પણ છે. દાખલા તરીકે આપણે Mn ની વાત કરીએ તો Mn માં E મૂળાંક M2+M, જેને Mn2+Mn એવું કહી શકીશું, તો એની વેલ્યુ કેટલી હતી? તો -1.18. આ E મૂળાંક Mn2+Mn ની વાત કરું છું તો એનું મૂલ્ય હતું -1.18 વોલ્ટ. અને બીજું E મૂળાંક Zn2+Z, એનું મૂલ્ય હતું -0.76 વોલ્ટ. તો આ બંનેમાં E મૂળાંકના મૂલ્ય આવા કેમ છે? તો એને માટે જવાબદાર તે બંનેની Mn2+ એની રચના આપણે શું લેતા હતા? તો Ar3D5 અને Zn2+ એની રચના લેતા હતા Ar3D10. તો આ ઇલેક્ટ્રોન રચનાઓ જે છે એ વધુ સમમિતિવાળી, વધુ સ્થાયી રચનાઓ છે, જેને કારણે તેમના E મૂળાંક આ રીતે લખાય તો Mn -1.18 છે
જ્યારે Zl માં -0.76 છે એટલે કે કોમન મૂળું તો એ મૂળાંક m2 m ના મૂલ્યો જે છે એ અપેક્ષા વિરુદ્ધ વધુ ઋણ છે, એ વધુ ઋણ છે. જ્યારે નિકલની વાત કરીએ તો નિકલની અંદર શું મૂલ્ય થતું હતું યાદ કરો, એ મૂળાંક Ni2 Ni. તો એ મૂળાંક એનું મૂલ્ય હતું -0.25 વોલ્ટ. તો તેની અંદર જે છે એ આ ઋણ મૂલ્ય ઓછું ઋણ મળે છે, તો એને માટે નિકલ 2+ આયન છે તેની જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ હોય છે તે જવાબદાર છે. આમાં જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ છે એ જવાબદાર કહેવાશે જે આ જે એ મૂળાંકનું મૂલ્ય જે છે Ni2 Ni માં -0.25 વોલ્ટ એટલે કે ઓછું ઋણ જોવા મળે છે, એ માટે જવાબદાર Ni2+ ની જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ છે તે ગણાશે. જ્યારે આ બંનેમાં જે વધુ ઋણ મૂલ્ય છે તો તેને માટે તેમની ઇલેક્ટ્રોન રચનાઓ જે છે એ જવાબદાર છે. તો આમ એમાં પણ થોડી અનિયમિતતા એ વલણો સાથે સંબંધિત છે એવું આપણે કહી શકીશું. Mn3+ M2+ ના સંદર્ભમાં વાત કરીએ આપણે. M જે છે એ 3+ M2+, તો એના વલણના સંદર્ભમાં વાત કરીએ તો Mn3+ અને બીજું CO3+, આ બંને જે છે એમનું સરળતાથી રિડક્શન થઈ શકશે. ચાલો આનું રિડક્શન થાય Mn2+ બનાવે, આનું રિડક્શન થાય CO2+ બનાવે. રિડક્શન થાય જેનું પોતાનું રિડક્શન થાય એ શું કહેવાય, ઓક્સિડેશન કરતા. માટે Mn3+ અને CO3+ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. Mn3+ અને CO3+ આ બંને ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે, કારણ કે એમનું પોતાનું શું થાય, રિડક્શન. કેમ એવું બનવાનું, તો Mn3+ કરતા Mn2+ વધુ સ્થાયી છે, ઇલેક્ટ્રોન રચના એને માટે જવાબદાર છે. CO3+ કરતા CO2+ વધુ સ્થાયી છે, માટે આ બંનેનું રિડક્શન થાય, પોતાનું રિડક્શન માટે પોતે શું કહેવાય, ઓક્સિડેશન કરતા. તો Mn3+ CO3+ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. ચલો એને બદલે આપણે વેનેડિયમ 2+ લઈએ છીએ. વેનેડિયમ 2+ છે, ટિટેનિયમ 2+ લઈએ છે, વેનેડિયમ 2+ લઈએ છે, ક્રોમિયમ 2+ લઈએ છે. ચલો આ બધા જે છે એ રિડક્શન કરતા તરીકે વર્તે છે. આ બધા રિડક્શન કરતા. જો Mn3+ CO3+ ઓક્સિડેશન કરતા, કારણ કે તેમનું પોતાનું રિડક્શન થઈને વધુ સ્થાયી રચનાઓ તેઓ પ્રાપ્ત કરે છે. જ્યારે આ બધા જે છે એ રિડક્શન કરતા કહેવાય. હવે રિડક્શન કરતાનું પોતાનું શું થવું જોઈએ, ઓક્સિડેશન. ટાઇટેનિયમમાં આપણે +4 વધુ થાય એટલે એનું પોતાનું +2 માંથી +4 માં ઓક્સિડેશન થશે, માટે શું કહેવાય, રિડક્શન કરતા. વેનેડિયમમાં +5 વધુ થાય માટે +2 વાળાનું +5 માં ઓક્સિડેશન થશે, તેનું પોતાનું ઓક્સિડેશન થાય એટલે રિડક્શન કરતા. Cr માં +3 વધુ થાય અને માટે Cr2+ નું Cr3+ માં ઓક્સિડેશન થશે, માટે એ પણ શું થશે, રિડક્શન કરતા. તો આ રીતે Ti2+, V2+, Cr2+ એ પ્રબળ રિડક્શન કરતાઓ તરીકે વર્તે છે. આ પ્રબળ રિડક્શન કરતા, આ પ્રબળ ઓક્સિડેશન કરતા. પ્રબળ રિડક્શન કરતા હોવાને કારણે જલીય દ્રાવણોમાં એવી સ્પષ્ટતા કરતા હું હવે ધ્યાન રાખજો કે આવી પ્રક્રિયાઓ કરી શકશે. જલીય દ્રાવણો જે હોય એમાં 2Cr2+ વત્તા 2H+, તો એની અંદરથી બની જશે 2Cr3+ aqueous વત્તા H2S. એટલે કે આવા રિડક્શન કરતા
હોવાને કારણે તેઓ એસિડ સાથે H+ આયન સાથે પ્રક્રિયા કરશે ત્યારે H+ આયનનું H2 માં રિડક્શન કરશે. H+ આયનનું H2 માં રિડક્શન કરશે કોણ તો Cr2+ જલીય દ્રાવણોમાં. તો આ એક પ્રક્રિયા અગત્યની છે મિત્રો. ચાલો આ મુદ્દો આપણે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા માટે લીધો, જેની અંદર વાસ્તવમાં તો આપણે પહેલા જે આ બે રચનાઓની ચર્ચા જોઈ ગયા હતા રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાના વલણો, એ સંદર્ભમાં આ ચર્ચા છે. બરોબર. ચલો હવે એક કોયડો આપેલો છે. કોયડો 8.6 છે. સંક્રાંતિ ધાતુઓની પ્રથમ હરોળ માટે ઈ મૂળાંકના મૂલ્યો જે છે આવા આપેલા છે આપણને. ઈ મૂળાંક જેવા કે V, Cr, Mn, Fe, CO, Ni અને Cu. ચલો એમાં આવા વેલ્યુ આપેલી છે M2 M ની વેલ્યુ. ચલો વેનેડિયમ માટે છે -1.18. ચલો ક્રોમિયમ માટે છે -0.91. Mn માટે છે -1.18. ચલો Fe માટે છે -0.44. CO માટે -0.28. Ni માટે -0.25. એટલું Cu +0.34. ચલો આ વેલ્યુ આપેલી છે આપણને. ઉપરના મૂલ્યોમાં અનિયમિતતાને સમજાવો. ચલો કેટલાકમાં માઈનસ વેલ્યુ આવી છે, કેટલાકમાં વેલ્યુ આ બદલાયા કરે છે. તો આવું અનિયમિત વલણ કેમ છે? તો આપણે આગળ એવું જોઈ ગયા છે. ઈ મૂળાંક M2 M ના મૂલ્યોનો આધાર એક ટોટલ 4 બાબતો ઉપર રહેલો છે. એક તો ડેલ્ટા AH મૂળાંક, જેને શું કહેવાય યાદ કરી લો, પરમાણ્વીયકરણ એન્થાલ્પી. બીજું પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા IH મૂળાંક. દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા IH મૂળાંક 2. ચલો આ ત્રણનો સરવાળો થાય છે, કારણ કે ત્રણેય દરમિયાન ઊર્જા આપવી પડશે એટલે એ વેલ્યુ પ્લસ બનવાની. જ્યારે જલીય દ્રાવણ હોય ત્યારે જલીયકરણ એન્થાલ્પી એ મુક્ત થવાની એટલે એ વેલ્યુ માઈનસ હોવાની. આ ચારેય પરિબળોનો સમન્વય જે છે એના ઉપરથી આપણે આ વેલ્યુ દરેક જે તે તત્વ માટે નક્કી થાય છે. દરેક તત્વોમાં ઇલેક્ટ્રોન રચનાઓ થોડી બદલાતી જશે, જેને કારણે D0, D5, D10 વધુ સમમિતિવાળી વધુ સ્થાયી રચનાઓ અમુકમાં બનશે, જેને કારણે પણ આ ચાર પરિબળોનો જે સમન્વય કરીશું આપણે, તો એ ચાર પરિબળોનો સમન્વય દરેકમાં થોડું જુદું જુદું મળશે અને તેથી દરેકમાં વેલ્યુઓ જે છે વિવિધ જુદી જુદી મળે છે. અહીંયા એ મૂળાંક M2 M ના મૂલ્યો નિયમિત નથી. જેમની આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા H1 ડેલ્ટા H2 માં અનિયમિત પરિવર્તન, તેમાં ઉર્ધ્વપાતન એન્થાલ્પી એટલે કે ગેસ સ્વરૂપમાં ફેરવવા માટે જે એક પ્રકારની પરમાણ્વીયકરણ એન્થાલ્પીના જેવી જ વાત કહેવાશે કે જે મેંગેનીઝ અને વેનેડિયમ માટે સાપેક્ષીય રીતે ઘણી ઓછી હોય છે, તેના દ્વારા સમજાવી શકાય છે. બરોબર. તો આ કોયડો 8.6 લીધો આપણે. 8.7 માં આ રીતનું છે કે Mn3+ Mn2+ યુગ્મ માટે ઈ મૂળાંકનું મૂલ્ય Cr3+ Cr2+ અથવા Fe3+ Fe2+ ના ઈ મૂળાંકના મૂલ્ય કરતા ઘણું વધારે ધન શા માટે હોય છે સમજાવો, એ રીતનું છે. ચલો હવે Mn માં જે છે એ આ જે છે Mn2+ Mn એ મૂળાંકનું મૂલ્ય આ છે. Mn2+ માં આવી ઇલેક્ટ્રોન રચના હોય. ચલો એમાંથી હવે ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો શું બનશે? મુશ્કેલ બનશે. ત્રીજો ઇલેક્ટ્રોન સરળતાથી દૂર નહીં થઈ શકે. કારણ એ છે
Mn2+ માં અર્ધપૂર્ણ પેટાકોષ વધુ સમમિતિવાળી વધુ સ્થાયી ઇલેક્ટ્રોન રચના કહેવાશે. માટે જો આમાંથી આપણે Mn3+ બનાવવું હોય તો Mn3+ બનાવવા માટે શું કરવું પડે? Mn3+ બનાવવા માટે Ar3d4 બનાવવું પડે, જે મુશ્કેલ બનશે કારણ કે આ વધુ સમમિતિવાળી વધુ સ્થાયી રચના છે. અને તેથી આપણે Mn ની તૃતીય આયનીકરણ ઊર્જાનું મૂલ્ય વધુ હોય છે કારણ કે એમાં D5 અને D4 બનાવવું સરળ નહીં બને, મુખ્યત્વે જવાબદાર ગણાશે. આ તે પણ સમજાવે છે કે Mn ની +3 અવસ્થાનું મહત્વ શા માટે ઓછું છે. Mn3+ નું મહત્વ ઓછું એટલા માટે કે સ્થાયી રહી શકશે નહીં. Mn2+ વધુ સ્થાયી છે, એટલે આમાંથી આ રચના પ્રાપ્ત કરવી એ મુશ્કેલ બનશે અને માટે તેમાં વધુ ઊર્જા જરૂરી બનશે. માટે જ Mn ની તૃતીય આયનીકરણ ઊર્જાનું વધુ મૂલ્ય મુખ્યત્વે જવાબદાર છે એવું આપણે કહી શકીશું. ચાલો લખાણ સંબંધિત શબ્દ છે પ્રશ્ન. કોઈ ધાતુ તેની સૌથી ઊંચી ઓક્સિડેશન અવસ્થા શા માટે માત્ર તેના ઓક્સાઇડ અને ક્લોરાઇડ સંયોજનમાં દર્શાવે છે? હવે જો આપણે એવું જોઈ ગયા છે કે સમગ્ર આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ વિદ્યુત ઋણ તત્વ ફ્લોરિન છે, ફ્લોરિન. ત્યાર પછી બીજા ક્રમે આવે ઓક્સિજન. ફ્લોરિન અને ઓક્સિજન બંને વધુ વિદ્યુત ઋણ તત્વો છે અને તેમના કદ ખૂબ જ નાના છે, જેને કારણે તેઓ સંક્રાંતિ ધાતુ આયનો જે છે એમાંથી ઇલેક્ટ્રોન જે છે એનું સરળતાથી ખેંચી શકે છે. અને તેથી જ્યારે મહત્તમ ધન ઓક્સિડેશન અવસ્થાઓની વાત હોય તો તેને માટે O અને F ના નાના કદ અને તેમની ઊંચી વિદ્યુત ઋણતાના કારણે ધાતુની સૌથી ઊંચી ઓક્સિડેશન અવસ્થામાં તે ઓક્સિડેશન કરાવવાની ક્ષમતા ધરાવે છે. ચલો બીજો લખાણ સંબંધિત પ્રશ્ન છે. Cr2+ અથવા Fe2+ પૈકી કોણ પ્રબળ રિડક્શન કરતા છે? શા માટે? Cr2+ એક કયું છે Cr2+ અને બીજું કયું છે Fe2+ પૈકી કોણ પ્રબળ રિડક્શન કરતા છે? ચલો તો એમાં જવાબ થશે Cr2+ પ્રબળ રિડક્શન કરતા. Cr2+ પ્રબળ રિડક્શન કરતા, પ્રબળ રિડક્શન કરતા. કેમ એવું? તો જુઓ Cr જે છે ક્રોમિયમ, Cr2+. ચલો એને ઇલેક્ટ્રોન રચના લખીએ તો Ar થવાનું. ચલો પછી 3d. ચલો હવે 3d અને ચલો 4s ના બે 4s નો એક ઇલેક્ટ્રોન જાય, 3d માંથી એક ગયેલો હોય એટલે 3d4 હોય, બરોબર? Cr2+ માં હવે એમાંથી Cr3+ બનાવીએ. જોજો Cr2+ માંથી હું હવે Cr3+ કહું, Cr3+ પ્લસ ઇલેક્ટ્રોન આવું લખ્યું આપણે, એટલે એક ઇલેક્ટ્રોન મુક્ત કરી દીધું તો હવે એની રચના થવાની Ar3d3. હવે જો સ્ફટિક ક્ષેત્રવાદ જે છે એ મુજબ જે 5d કક્ષકો હોય એમનું અસમાન શક્તિ સપાટીઓમાં વિભાજન થાય. સ્ફટિક ક્ષેત્રવાદ છે. સ્ફટિક ક્ષેત્રવાદ મુજબ 5d કક્ષકો જે છે આ 5d કક્ષકો એમાંથી 3 નીચી શક્તિવાળી જેને કહેવાશે T2g, આ નીચી શક્તિ ને આ બે કહેવાશે Eg, ઊંચી શક્તિ. ચલો હવે આ જે છે 3 ઇલેક્ટ્રોન છે માટે આ ત્રણેયમાં એક એક ઇલેક્ટ્રોન હોવાનો, એટલે T2g રચના થઈ જાય એમ કહી શકાય. T2g3 એવી રચના થઈ અને માટે તે વધુ સ્થાયી છે. આ વધુ સ્થાયી છે માટે Cr2+ કરતા Cr3+ વધુ સ્થાયી. માટે
Cr2+ નું સરળતાથી Cr3+ માં ઓક્સિડેશન થશે, માટે શું કહેવાય? પ્રબળ રિડક્શન કરતા. આ બંનેમાં Cr2+ Fe2+ એ બંનેમાં Cr2+ પ્રબળ રિડક્શન કરતા, કારણ કે Cr2+ માં આવી રચના હોય, એમાંથી Cr3+ બને ત્યારે એક ઇલેક્ટ્રોન દૂર થઈ જાય, જેથી 3d4 ને બદલે 3d3 ઇલેક્ટ્રોન થઈ જશે, જે T2G3 પ્રકારની રચના કહેવાશે, જે 3 ઇલેક્ટ્રોન નીચી શક્તિવાળી કક્ષકોમાં એક એક પ્રમાણે ગોઠવાયેલા હોય અને માટે આ રચના એ વધુ સ્થાયી છે. માટે Cr2+ કરતા Cr3+ વધુ સ્થાયી હોવાને કારણે તે સરળતાથી આ પ્રક્રિયા અનુભવશે, માટે Cr2+ પ્રબળ રિડક્શન કરતા હશે. Fe2+ નું Fe3+ માં રૂપાંતર થાય ત્યારે આવું બને. Fe2+ નું Fe3+ માં રૂપાંતર થાય Fe3+ માં ત્યારે આવી રચના બનવાની, Ar3d6 અને આમાં થવાનું Ar3d5. પણ હવે 3d5 હોય તો આ થિયરી મુજબ જો કહીએ તો એની રચના કહેવાય T2G3 Eg2 આ પ્રકારની રચના કહેવાય. અને માટે તે જે છે એમાં આના કરતા આ જે છે એમાં T2G ઊંચી શક્તિમાં બે ઇલેક્ટ્રોન પાછા હોય, માટે એના કરતા આ અવસ્થા એ વધુ સ્થાયી ગણાશે અને માટે જ Fe2+ કરતા પણ Cr2+ એ પ્રબળ રિડક્શન કરતા છે. ચલો મિત્રો, આજે આટલે સુધી રાખીએ.